ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળાની ઋતુ એટલે એમ કહી શકાય કે તંદુરસ્તી આખા વર્ષ માટે ભરી લેવાની ઋતુ. તો શિયાળાની સવારે અમારું એવું માનવું છે કે ચોક્કસ આપણે વોક માટે નીકળવું જ જોઈએ અને દરેક વ્યક્તિએ કંઈક ને કંઈક સવારના શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ જેનાથી એમની તંદુરસ્તી જળવાઈ રહે. શતમ જીવમ શરદ આપણામાં કહેવત છે એ પ્રમાણે જો એક શિયાળો આપણે સરસ તંદુરસ્ત રીતે કાઢી ગયા તો આખું વર્ષ આપણું બહુ સરસ જશે. માટે મારી તમામ લોકોને અપીલ છે કે ઠંડી ભલે લાગશે પણ ઘરમાં ન પડ્યા રહેતા આપ સવારે બહાર નીકળો અને અહીંના ખુશનુમા વાતાવરણની મજા લ્યો. હા, મારું નામ બાપાલાલ મનુભા જાડેજા. હા, કચ્છમાંની ઠંડી મોસમ પ્રમાણે જ તે આમ જોવો તો તાલબદ્ધ રીતે શરૂઆત થઈ ગઈ છે, કારણ કે આજે મોસમની શરૂઆત થાય છે એમ ઠંડીની પણ શરૂઆત થઈ છે અને એ સારી રીતે જરૂરી પણ છે, કારણ કે મોસમ પ્રમાણે વાતાવરણ જેમ જેમ ગોઠવતું જાય એ એક આનંદની વાત છે અને કચ્છમાં એ રીતે બહુ સમયસર ઠંડી શરૂ થઈ ગઈ છે અને હજી ભવિષ્યમાં પણ વધશે અને અત્યારે ગુજરાતમાં બધા વિસ્તાર કરતાં બહુ સારી ઠંડી યાત્રા થઈ ગઈ છે અહીંયા કચ્છની અંદર.